મિત્રો અહીંયા એક પથ્થર આવેલો છે કે વર્ષોથી અડીખમ પડ્યો છે બટેશ્વરી માનું ભવ્ય મંદિર કે વર્ષો જૂનું મંદિર છે. આ ગામ નહોતું ત્યાં, આ ગામ વસેલું નહોતું ત્યાંનું આ મંદિર છે. તો ગાઈઝ તમને દર્શન કરાવીએ માતાજીના. ચાલો અહીંયા આવો. જો મિત્રો આ છે બટેશ્વરી માનું મંદિર. જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો તમારું. આજે મિત્રો અમારા વ્લોગની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો મારી સાથે છે કાવ્યા. હાય કાવ્યા, આપણે ક્યાં જવું? મિત્રો આ મંદિર છે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના કનાળા ગામે આવેલું છે અને અમે ત્યાં જઈ રહ્યા છીએ. ચાલો મિત્રો જઈએ, ત્યાં જઈને મળીએ. કાવ્યા ચાલો જઈશું. શું ભાઈ? તો ગાઈઝ અમે આવી ગયા હતા પેટ્રોલ પુરાવા માટે. હવે જઈ રહ્યા છીએ. કાવ્યા ચલો જઈશું ને હવે આપણે પેટ્રોલ પુરા. કાવ્યા ચલો હડો. તો ગાઈઝ તમે જો પાલનપુરથી આવતા હોય તો અહીંયા કનાળા જવા માટે જો થૂર આવશે. અહીંયા થૂરથી તમારે આ સાઈડ જતું રહેવાનું. પહેલાં જે સામે દેખાય છે ત્યાંથી 3 રસ્તા પડે છે, ત્યાંથી અંદર જતું રહેવાનું. અને અંબાજી સાઈડથી આવતા હોય તો એ સાઈડથી જતું રહેવાનું. ઓકે, તો મિત્રો ચાલો જઈએ. ગાઈઝ અમે આવી ગયા છીએ. જુઓ પાછળ બટેશ્વરી માનું મંદિર દેખાય છે, એટલે જવાનું છે. જોઈએ તમને બતાવીએ. જો પાછળ મંદિર દેખાય છે, ઝૂમ કરીને બતાવું. ત્યાં જવાનું છે. કાવ્ય આપણે જઈશું ને? તો ચાલો મિત્રો જઈએ, ત્યાં જઈને તમને બતાવીએ. તો ગાઈઝ પાછળ જે રસ્તો જાય છે તે બટેશ્વરી માં જાય છે. તો જો બટેશ્વરી માં મંદિર તરફ જવા માટેનો રસ્તો આ છે રસ્તો, અને આ રસ્તો જાય છે ગોડિયાલ. ગાઈઝ અમે આવી ગયા છીએ ઉપર, મંદિરની ઉપર આવ્યા છીએ. જુઓ મારી સાથે કાવ્યા, આપણે આવી ગયા ને ઉપર. જો મિત્રો મંદિર છે, હજી સુધી થોડું ઉપર છે. તો ચાલો મિત્રો તમને ઉપર જઈને બતાવીએ. ચાલો. હા જો મિત્રો નીચેથી આવો બાઇક લઈને આવતા હોય થોડું ધ્યાન રાખવું, કારણ કે રસ્તો થોડો ઢોળાવવાળો છે. બ્રેક ફેલ થવાની શક્યતા રહે છે. એટલા માટે આપણે બાઇક લઈને જ્યારે ત્યારે આવતા હોય મિત્રો ત્યારે થોડું ધ્યાન રાખવું. કાવ્યા ચલો. મંદિર મિત્રો ઉપર છે, તો ચાલો તમને ઉપર જઈને આપણે બતાવીએ મંદિર કેવું છે. જો મિત્રો અહીંયા આવો ત્યારે. કાવ્યા થાક લાગી ગયો? હે થાક લાગ્યો? હેડો ના મિત્રો, અહીંયાથી આપણે ઉપર જવાનું છે. અને આ છે ગાઈઝ, આ કોમ્યુનિટી હોલ બને છે, સક્રીબા કોમ્યુનિટી હોલ. તો ચાલો ઉપર જઈએ.
જો મિત્રો સૌથી પહેલાં અહીંયા આવશો ત્યારે માં લખેલું છે. પાછળ જુઓ મિત્રો, પાછળ માં લખેલું છે. માં લખેલું શબ્દ જોઈને કાવ્યા પાછળ શું લખેલું છે બેટા? હા માં. હા ચલો મિત્રો ઉપર જઈએ. માતાજીના દર્શન કરાવી તમને. જો સૌથી પહેલાં આવો એટલે માતાજીની ધજા લહેરાઈ રહી છે. જો આ બાજુ પણ ધજાઓ લહેરાઈ રહી છે. અને ધજાઓ લહેરાઈ રહી હોય એટલે આમ મનમાં આપણને એમ થાય કે માના દરબારમાં આવ્યા. તો ગાઈઝ અમારી કાવ્યાને થાક લાગી ગયો છે. કાવ્યા થાક લાગ્યો? આરામ કરો બેઠા ને. હા તો ગાઈઝ તમને દર્શન કરાવીએ માતાજીના. ચલો અહીંયા આવો. જો મિત્રો આ છે બટેશ્વરી માનું મંદિર. જય માતાજી મિત્રો, આ છે બટેશ્વરી માનું મંદિર. જય માતાજી મિત્રો, આ છે મંદિર, જોગણી માનું મંદિર છે. નાખો પૈસા નાખવા બેટા તમારે, તમે નાખી દો અંદર. નાખો નહીં નાખવા ડમવું આલું, તમે નાખી દો. જય માતાજી કહો. જય માતાજી, જય માતાજી. મિત્રો માતાજીના દર્શન કરી દીજો. જય જય મિત્રો, આ મંદિર ગુફામાં છે. જો આ પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવેલું છે. ઘણા વર્ષો જૂનું મંદિર છે. જો માતાજી. જો મિત્રો પાછળ ગરબા ચડાવેલા છે. માનતા માનેલી હોય કોઈ માણસો આપણા માનતા હોય કે મારી ઈચ્છા પૂરી થાય તો હું ગરબા ચડાવીશ, એવી લોકોની ઈચ્છા હોય છે એટલે અહીંયા ગરબા પણ ચડે છે. કાવ્યા આ સાઈડ આવી જો બેટા. આ સાઈડ મિત્રો આ નારિયેળ વધારવા માટે છે. નીચે ગામ દેખાય છે. પાડ દો બેટા, ટંકોરો પાડો. જય માતાજી કહો. જય માતાજી, જય માતાજી. જુઓ મિત્રો આ છે એક વૃક્ષ છે. મને પણ ખબર નથી શાનું વૃક્ષ છે. કરનાળા ગામના માણસો જાણતા હશે આ વૃક્ષ શાનું છે. જો ધજા લહેરાઈ છે માતાજીની. દર્શન કરી દીજો. જો તમે ચારેકોર તે મેં તમને બતાવી દીધું છે. તો ગાઈઝ અહીંયા પાછળ છે, અહીંયા માતાજીનું મંદિર આવેલું છે અને બાજુમાં દરગાહ છે. આ સ્થળ એવું બતાવે છે કે હિન્દુ મુસ્લિમની એકતાનું પ્રતીક છે. જો તમને બતાવીએ. દરગાહ છે. જો આ બાજુ પણ ગામ છે. ગામ વસેલું છે આ બાજુ. કરનાળા ગામ. બોલો કાવ્યા, શું કહેતા તમે? મેદી ના કહેવાય બેટા. એ તો ગાઈઝ આ મંદિર આવેલું છે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના કરનાળા ગામે આવેલું છે. અને આ છે બટેશ્વરી માનું ભવ્ય મંદિર કે વર્ષો જૂનું મંદિર છે. આ ગામ નહોતું ત્યાં, આ ગામ વસેલું નહોતું ત્યાંનું આ મંદિર છે. અને જે જો તમને બતાવીએ, સામે છે અરવલ્લીની ગિરિમાળા દેખાય છે. અને અરવલ્લીની ગિરિમાળા જો આપણે તમે સામે જ્યાં સુધી જોશો ત્યાં અરવલ્લીની ગિરિમાળા તમને દેખાશે. નીચે ગામ વસેલું છે. જો તમને બતાવીએ, ગામ વસેલું છે. આ મંદિર છે બટેશ્વરી માનું. અને ઉપર છે ધજા લહેરાઈ છે. સામે પણ ધજાઓ લહેરાઈ છે. જો કાવ્યા
કાવ્યા અહીંયા આવી જાઓ બેટા. તો મિત્રો અહીંયા એક પથ્થર આવેલો છે કે વર્ષોથી અડીખમ પડ્યો છે. નીચે જુઓ આ પથ્થર છે, તમને બતાવીએ. બસ એટલે રહે તું બેટા, તું એટલે રહે, તું એટલે રહે. કાવ્યા તું ના આવતી, તું એટલે રહે બસ. હા તો આ બાજુ આવી જા. જો મિત્રો નીચે છે ગામ. જો મિત્રો નીચે ગામ છે અને અહીંયા પથ્થર છે, ચમત્કારિક પથ્થર કહેવાય કે જે અહીંયા પથ્થર વર્ષોથી આટલા ધરતીકંપ આવ્યા તો પણ અહીંયાથી થોડો પણ ખસ્યો નથી. એટલો માતાજીનો ચમત્કાર કહેવાય. અને માતાજીની દયાથી જો નીચે ગામ વસેલું છે. અને જુઓ મિત્રો આ પથ્થર કેવો પડ્યો છે, ઝાડ ઉપર પડ્યો છે ફક્ત. શું ના ખાય, મૂકી દો. હા મૂકી દેડો. તો ગાઈઝ અહીંયા આસો મહિનાની અંદર નવરાત્રિનું આયોજન થાય છે ગામ લોકો દ્વારા. જો અહીંયા ગરબા રમવામાં આવે છે. તો ગાઈઝ અહીંયા ગામ લોકો દ્વારા જો પાણીની સગવડ પણ કરવામાં આવી છે. અહીંયા એમનું નામ લખેલું છે કે જેમને પાણીની વ્યવસ્થા અહીંયા કરેલી છે. કુલરના દાતાશ્રી છે. અને અહીંયા ગામ લોકો દ્વારા બેઠક માટે સરસ મજાનો શેડ બનાવ્યો છે. જો તમને બતાવીએ, સરસ મજાનો શેડ છે. પોકડાઓ પણ છે બેસવા માટે સરસ મજાના. કાવ્યા એ કાવ્યા નીચે બેહો, પડી જાઓ ઉપર નીચે બેહો હોય નીચે. હા કોઈ વાંધો નહીં બેહો. મિત્રો જુઓ તમે અહીંયા બોકડાઓ જોવા મળે છે. ઘણા બધા બોકડાઓ છે. સરસ મજાની બેઠક બેસવા માટેનું સ્થળ બનાવ્યું છે ગામ લોકો દ્વારા. અને અહીંયા જે દાતાશ્રી છે બોકડાના, જે દાતાશ્રી છે એનું નામ લખેલું છે ઉપર. ધારો કે અહીંયા જે હોય અહીંયાથી લુક જો મિત્રો, માતાજીનું લુક આ પ્રમાણે દેખાય છે. માતાજીનું સ્થાન સામે છે મિત્રો. ચબૂતરો બનાવ્યો છે. જો અહીંયા જો આરતી માટે આંખ લગાવેલા છે. જો માતાજીની ધજા લહેરાઈ રહી છે. અને માતાજીની ધજા લહેરાઈ રહી હોય એટલે આપણને મનમાં હળવાશ અનુભવાય કે હા આ સ્થળ છે, માનું સ્થળ છે. તો ગાઈઝ નીચે આવેલા છે ખેતરો. જો લીલચ. કાવ્યા બોલો, કઈ કહેવું છે તમારે? શું કહેવું કહો કાવ્યા? કોઈ કહેવું તમારે? બોલો શું કહેતા તમે? કેટલા? 15 પકડાવો. તો મિત્રો જો આપણે ગણતરી કરતા નથી પણ બાળકો સાથે હોય એટલે ગણતરી કરે છે. અને મેં ગણતરી કરીને મને કહ્યું કે અહીંયા 15 પકડાવો છે. જો મિત્રો બાળકો સાથે હોય એટલે થોડી તો ઘણી ગણતરી તો કરતા જ રહેતા હોય છે. ઓકે, તો મિત્રો આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરું છું. અને જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર તથા સબસ્ક્રાઈબ કરજો. ચેનલ પર નવા હોય તો પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારા અવનવા વ્લોગ અહીંયા આવા અવનવા વ્લોગ જોવા માટે પણ સબસ્ક્રાઈબ કરી દેજો. કાવ્યા ચલો બાય બાય કહી દો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. બાય બાય કહો. બાય બાય.